સિનોર તાલુકાના ઝાંઝડ ગામે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા સિનોર એમજીવીસીએલના નાયબ ઇજનેર, સિનોર મામલતદાર અને સિનોર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ સિનોર તાલુકાના ઝાંઝડ ગામથી નર્મદા કિનારે આવેલ રેવા દર્શન સુધી વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી થઈ રહી છે, જે નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી છે. આ કામગીરીને લઈને ઝાંઝડ ગામના ખેડૂતો સિનોર સ્થિત એમજીવીસીએલ કચેરી ખાતે એકત્ર થયા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વાંધો ઉઠાવ્યો. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વીજ થાંભલા ઉભા થવાથી ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, તેમજ ભવિષ્યમાં ખેતી કામ કરવામાં મુશ્કેલી ઊભી થશે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેવી શક્યતા નકારી શકાય એમ નથી. હવે જોવું રહ્યું કે પ્રશાસન અને સંબંધિત વિભાગ ખેડૂતોની માંગ પણ શું પગલાં ભરે છે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર. ઝાંઝડ ગામેથી રેવા દર્શન જ્યાં જીઈબી દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરી છે, જે એ લોકોએ એમની રીતે માર્કિંગ કરી અને સાફ સફાઈ કરી ત્યાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કરવાના હતા. પણ અમે રૂટિન પ્રમાણે અમે ત્યાં ખેતર જતા હતા તો ત્યાં જોયું તો અમને ખબર પડી કે આ જીઈબી વાળા ત્યાં લાઈન લઈ જાય છે. પોલ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી અને ડાયરેક્ટ એ લોકોએ પોલ નાખવાનું ચાલુ કરવાના હતા, પણ અમે પહોંચી ગયા. જેના આવેદન આપવા માટે અમે જીઈબીમાં આવ્યા છે સિનોર. ત્યાં જીઈબીમાં એક આવેદન આપેલું છે અને મામલતદારમાં એક આપ્યું છે, હમણાં એક પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ સદંતર રીતે બંધ કરવું. સાહેબ, ઝાંઝડની શું સમસ્યા હતી? ઝાંઝડમાં એક નવું કનેક્શન માંગવામાં આવ્યું હતું, જે રમેશભાઈ અંબાલાલ લીંબાણીના નામથી, અને બીજા 5-6 કનેક્શન છે, 7-8 જેવા, ટોટલ 12 જેવા કનેક્શન છે. હવે એમાં જે જેજીવાય લઈ જવાની છે એને કરેલી જમીન છે, એટલા માટે હવે જેજીવાય લાઈન 4 કિલોમીટર દૂર છે, એટલે ત્યાં એમના માણસનું જોડે રાખીને સર્વે કરવામાં આવ્યું હતું. હવે સર્વેમાં 4.2 કિલોમીટર લાંબી લાઈન છે. હવે ગઈકાલે ઝાંઝડમાં કોન્ટ્રાક્ટર કામ કરવા ગયા હતા. હવે એમાં ખેડૂતોનો વાંધો આવ્યો છે કે લાઈન ઊભી કરવી નહીં, એમની જમીનમાં એમને એવું લાગે છે કે એમની જમીન છે એવું કહે છે, એટલે વાંધો આવ્યો છે અને એમની અરજી પણ આપી ગયા છે. એટલે અત્યારે એક 439ના આઉટવર્ડ નંબરથી ગ્રાહકને અરજી મતલબ લેટર લખ્યો છે સિનોરથી કે આ વાંધો વહેલી લઈ આવો તો કનેક્શન ચાલુ થશે, કનેક્શનની કામગીરી ચાલુ કરો. અત્યારે કામની પ્રક્રિયા બંધ છે? હા, અત્યારે બંધ છે. જ્યાં સુધી વે લીવ નહીં આવે, અને આ વે લીવ લાવવાની જવાબદારી ગ્રાહકની હોય છે, એ વે લીવ લઈ આવશે એટલે કામગીરી આગળ ચાલુ કરવામાં આવશે.